મીરા, મીરા. અરે દામિની તું? હાય, કેમ છે? મજામાં. તું કેમ છે? મને શું વાંધો. બેગ ક્યાં ગયું તારું? બહાર. બોલો, મારા માટે મૂકીને આવીને હું લેવા નહીં જાઉં. અરે હું લઈ આવીશ. પહેલા થયું કે ચેક તો કરી લઉં કે આ જ ઘર છે ને, હું ભૂલી નથી ગઈ ને. જોઈ લે, આ ઘર પણ એ જ છે અને આ પાર્સલ પણ એ જ છે જેને તું શોધતી હતી. સાચી વાત છે. હા, થોડા સમય પહેલા ઇન્ટરનેટ ઉપર આપણા બંનેનો કોન્ટેક્ટ થઈ ગયો. સ્કૂલ પછી તો ક્યાંય દેખાણી જ નહીં. હા, લગ્ન કર્યા ત્યારથી કોન્ટેક્ટમાં આવી. હા જ તો, લગ્ન થઈ ગયા, આટલું સારું ઘર મળ્યું, પરિવાર મળ્યો, તો પછી આ જૂની લાઈફ થોડી તો ભૂલાઈ જાય ને. પણ તું એ કે કેવું ચાલે છે ભણવાનું? અને આ તું અહીંયા આવી તો ઘરે પરમિશન લીધી છે ને? ભણવાનું ને ભણવાની તો વાત જ જવા દે. આ કોલેજ ચાલુ છે ને સાથે સાથે મારે જોબ પણ કરવી છે. પણ આ ઘરેથી ના પાડે છે. કહે છે કે હમણાં ખાલી કોલેજ જ કર, સાથે સાથે જોબ નથી કરવી. બંને પર ફોકસ નહીં કરી શકે. તને તો મારી ખબર છે ને. ખબર છે મને, તારી બધી જ ખબર છે. તારા મમ્મી પપ્પા કેટલા ભોળા છે. આ તને આટલી મોટી કરી, ભણાવી ગણાવી, આટલી હોશિયાર બનાવી, પણ તું આ બધી હોશિયારી ખોટી જગ્યાએ વાપરે છે. સાચું બોલ, અહીંયા કોઈ બોયફ્રેન્ડ નથી ને? જાને કોઈ બોયફ્રેન્ડ નથી. તો વાત એમ છે કે મારે મારી કોલેજ છે ને અહીંયા ટ્રાન્સફર કરવી છે. ઉપર જતા અહીંયા સારી એવી જોબ પણ મળી જાય એમ છે. અને પપ્પાની તો તને ખબર છે ને કે બીજે રહેવાનું કહું તો માને નહીં, એટલે તારું નામ દીધું હતું. સારું કર્યું ને, એમાં શું વાંધો. હું તો મજાક કરતી હતી. બાકી જો, આજથી આ ઘરના દરવાજા છે ને તારા માટે હંમેશા ખુલ્લા છે. તારું ઘર સમજીને રહેજે. અને હા, આ મારા સાસુ અને મારા હસબન્ડ પણ સાથે છે, ખબર છે ને? ખબર છે મને કે એ લોકો પણ સાથે રહે છે, પણ હું કે એ લોકોને ડિસ્ટર્બ કરવાની છું? હું ભલી ને મારો રૂમ ભલો. પણ આ મારા સાસુ છે ને, એને એનો રૂમ ભલો નથી. એ આખા ઘરમાં ગમે ત્યારે ગમે ત્યાં આવે અને ગમે ત્યાં જાય. એની નજરે ચડીને તો ગઈ. એટલે જ કહ્યું ને, હું રૂમમાંથી બહાર જ નહીં નીકળું. રૂમમાં મારું કામ કર્યા કરીશ. બહાર નીકળું તો મને કંઈ બોલે ને. અને એમ પણ એમની ઉંમર થઈ ગઈ છે ને, એટલે થોડું ઘણું તો આવું રહેવાનું છે. અને અમારા પતિ એકદમ શરમાળ વ્યક્તિ છે. છોકરીઓને જોઈને એટલે સીધા ઊભી પૂછડીએ ભાગે. પણ તારે દોસ્તી કરવી પડશે આ ઘરમાં રહેવું હોય તો. એમની સાથે વાત કરવાની, મસ્તી કરવાની, બહાર જઈએ તો થોડું હળી મળીને રહેવાનું. નહીં તો એ પણ મારા સાસુ જેવા છે. હા, તું અને તારા હસબન્ડ રીલ્સો બનાવ, એમાં તો એવું લાગ્યું નહીં કે આવા છે એમ. રીલ્સ તો હું પરાણે બનાવડાવું છું. આ સમયની સાથે ચાલવું પડે ને, એટલા માટે. બધી લેડીઝ રીલ્સ બનાવે. કેટલા એના પતિઓની સાથે ખુશ હોય, દેખાવ કરતા હોય. અને એક મારા પતિ છે, એકદમ શાય, બોલવાનું જ નહીં. ખબર છે મને, એકવાર આપણે લોકો મળ્યા હતા ને ત્યારે વાત કરી હતી મેં એમની સાથે. કઈ બોલ્યા પણ નહીં. પણ હવે તો બોલવું પડશે ને. એવું હોય ને તો તું પણ એમની સાથે રીલ્સ બનાવજે, વિડીયોઝ બનાવજે, બહાર જજે, એટલે થોડા તારી સાથે ભળીને રહેશે. સારું, તું કે એમ. બાકી તારી સાથે તો મારે બદલો લેવાનો છે. કઈ વાતનો બદલો? આ સ્કૂલમાં મારું ટિફિન ખાઈ જતી હતી એનું. ઓહ, તું ખવડાવતી હતી ને? જો, મારા ઘરમાં કોઈને નહીં કહેતી કે હું આવી હતી. મેં તો તારા વખાણ કર્યા છે કે મારી ફ્રેન્ડ એટલી સારી હતી ને કે બધું મને ખવડાવતી હતી. આ મેં ચોરી કરી એવી ખબર પડી ને તો તને તો ધક્કા મારશે, મને પણ મારશે. હા, તું એમ કે તને તારી બીક છે કે તને ધક્કા મારીને બહાર ના કાઢે, કારણ કે ઘરમાં બહુ સંસ્કારી અને સુશીલ બહુ થઈને રહેતી હશ ને તું. બહુ જ. એ લોકોને એમ લાગે છે કે મારા જેવું સીધું આ દુનિયામાં કોઈ નથી. પણ એ લોકોને શું ખબર કે નાનપણમાં હું કેવી હતી. મારે વાતો કરવી પડશે કે નાનપણમાં તું કેવી હતી. કોણ છો તમે? હું ઓળખતી નથી. ચાલો નીકળો અહીંયાથી. આ ઘર તો મારું છે ને, હવે હું ક્યાંય નહીં જાઉં. આ ઘરને મારું બનાવીને જ રહીશ. હે ભગવાન, આ કોઈને વધારે હક દઈએ ને તો પણ આવું થાય. થોડી વારમાં મારા ઘરને પોતાનું ઘર કહી દીધું અને મને બહાર કાઢવા ઉપર આવી ગઈ છે. રડીશ નહીં ને? હા, રડીશ નહીં. ચાલ, રસોડું ક્યાં છે? હું આપણા બંને માટે છે ને ચા બનાવી આવું. સાચું? અહીંયાથી જઈને સાઈડમાં. મારું ઘર છે ને એટલે. આ બેગ હું લેવા નહીં જાઉં. એટલું મોટું બેગ હશે. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કેમ છે તબિયત પાણી? આજે બહુ ખુશમાં છે ને. અરે જોઈએ છે. ના ના, કઈ જોતું નથી. મળવા આવ્યો છું મારી બેનને. કોઈ પણ હોય ને બહુ ખુશમાં હોય ને તો સમજી લેવાનું કે એની કઈક ડિમાન્ડ છે. એ વાત સાચી. હું ચા બનાવતી હતી, તમારા માટે બનાવું? હા. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમારા માટે પણ બનાવી નાખું. હા હા બનાવજો, કડક બનાવજો, કડક. બિલકુલ. અને ખાંડ ઓછી, ડાયાબિટીસ છે ને તમને, ખાંડ ઓછી. ઓકે. હા મસ્ત બનાવજો. હા અને સાંભળ, ટોસ્ટ લેતી આવજો ચા સાથે ખાવા. હા. હા કોણ છે આ? તારી બેનની બેનપણી. કોણ જાણે ક્યાંથી આવી છે ને અહીંયા ધામા નાખ્યા છે. મેં તો ના પાડી, જુવાન છોકરીઓ આપણા ઘરમાં જોઈએ જ નહીં. કાંઈક ઊંચનીચ થઈ ગઈ તો મને તો કાળી ટીલી બેસી જાય ને. મેં ના પાડી, પણ આ તારી બેન તારા જેવી જ છે, લઈ આવી છે અહીંયા. એમાં મને તો કઈ જરાય ગમતું નથી. ના જ ગોઠે ને. આ તમે વિચાર કરો કે આપણું ઘર છે ને આપણા ઘરમાં કોઈ બીજું વ્યક્તિ આવે તો કેવી રીતે ગમે, પણ ચિંતા નહીં કરતા. આ સારી લાગે છે સ્વભાવમાં. કે કેટલા વર્ષથી તું એને ઓળખે છે? સ્વભાવ, માણસ બોલે ચાલે એટલે સ્વભાવની ખબર પડી જાય. એણે ખાલી ચા મૂકવાનું કીધું છે. બોલે ચાલે ને સ્વભાવ ખબર પડે એટલે હોશિયારી કરતો જ નહીં. તું તારી બેનને મળવા આવ્યો છે ને, મળીને અહીંયાથી પોબારા ગણી જજો. હમણાં જ જવાનો છું, પણ તમે વિચાર કરો બા, આ તમારા માટે ચા બનાવવાનું કહેવા આવી હતી. મને શું કામ ને પૂછવું પણ પડે, પણ છતાં એણે મને પૂછ્યું. મતલબ માણસાઈ છે આ છોકરીમાં એમ. માણસાઈ નથી, એના થોડા ચા ખાંડ દૂધ વપરાઈ જાય છે. એ તો પૂછીને જતી રહી. બધું વપરાય તો મારું છે, અને તું તો અહીંયાનો એના માટે અજાણ્યો છે. તને શું કામ પૂછવું જોઈએ? જે પૂછો એ મને પૂછાય, કારણ કે તમે બંને એકબીજા માટે અજાણ્યા છો. કે બા, આ કોઈ ભાઈ છે એના માટે હું મૂકું કે ન મૂકું? ભાઈ? બાપ, બધી છોકરીઓ માટે ભાઈ થોડી કહેવાવું. મતલબ કે મારી બેનનો ભાઈ છું, પણ પછી તમે ગમે ત્યાં ગમે તેને ભાઈ બનાવી દો. મીરાનો ભાઈ એટલે એનો ભાઈ જ થયો ને. ના, એની બેનપણી છે તો પછી એના માટે ભાઈ કેવી રીતે થયો? જે હોય તે. હશે, છોડો ને. આમ પણ હમણાં ચા બનાવીને લઈને આવશે, આપણે ચા પીશું મસ્ત મજાના. તું મીરાને મળ, ત્યાં સુધીમાં ચા થઈ જાય, અને ચા પીને અહીંયાથી રવાના થાય. હવે કોને ગોતેશ? ગોતી મેં મીરાને, પણ ઘરમાં ક્યાંય દેખાતી નથી. ક્યાં ગઈ છે? મીરા આવશે હમણાં. ઠીક છે, હે આવે ત્યાં સુધી તમે તમારે વાત કરો, મજા આવશે. સમય જશે મારો ને તમારો બંનેનો. તને મજા આવે છે? મને તો માથું દુખે છે. જીજાજી હમણાં કહેતા હતા કે તમને ક્યાંક જાત્રાએ મોકલવાના છે. સાચી વાત છે? ચાલો, હવે મારા ઘરનો મારા માટેનો વહીવટ એ તું કરીશ. જીજાજી તને કહેતા હતા, જીજાજીને બીજી કોઈ વાત જ નથી કરવા માટે કે એણે મારી વાત કરી કે મને એ જાત્રાએ મોકલે છે એમ. અમારા ઘરનો વહીવટ, અમારા ઘરના પૈસા ભરવાના હોય, અમારે જવાનું હોય, એ મને મૂકવાનું હોય, પછી લેવા આવવાનું. એ તને શું કામ કહે? એવું નથી. વાત એમ છે કે ત્યારે હું ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનું શીખતો હતો ને, એટલે મને વાત કરી હતી. આ તમે તો જાણો છો કે મારા ધંધા મહિને ને મહિને બદલાતા રહે, એટલે ત્યારે હું એ કરતો હતો તો મને વાત કરી હતી. પણ શું છે કે આ ડિપાર્ટમેન્ટ મારા હાથમાં નહોતો, સાપુતારા વાળો હતો. ભણેલા અક્કલ વગરના કોણ એવો વ્યક્તિ છે જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું શીખવું પડે? શીખવું તો પડે ને. એમાં જમણવાર આવે, હોટલનું આવે, ડ્રાઈવરોને બધાના પગાર આપવાના આવે, બસ ચલાવવાની આવે. બસ તારી બેન આવી ગઈ, જા મળી આવવાની. દેખાતી નથી. આ તમે જવા માટે કહી રહ્યા છો ને? ના. ચા આવે પછી જઈશ. મને ના ગાડીનો અવાજ આવ્યો, એ ઉપર જ ચડે. જા મળી આવે ને. મારી ચા મારી બેનના રૂમમાં આપી જજો. ના, એ મને આપશે ને હું તને બોલાવીશ. જા. ભલે ને. તારી ચા ત્યાં જ પીવી. હા, ત્યાં રૂમમાં. હાય, માથાનો દુખાવો છે. એક આ અને એક ઓલી. મળી લીધું બેનને? હા મળી લીધું, પણ ચાની રાહ જોઈને બેઠો છું. આ ઓલા મેડમ પાસે ચા બનાવડાવો ને. ના. મસ્ત. નહોતો એટલે એણે એમ કીધું કે ચા નહીં પીતા હોય, અને પછી દૂધ ફાટી ગયું એટલે ચા નથી બની. મસ્ત બનાવે છે ચા, મસાલા વાળી એકદમ. હા, આવી ગયા જીજાજી. હા, શું કામ હતું? હા, શાંતિ રાખ. રોનક, શું કીધું બેટા? તને તો ખબર જ છે કે તારી બહેનની તબિયત ધીરે ધીરે વધારે ખરાબ થતી જાય છે, એટલે અમે એનું ફૂલ બોડી ચેકઅપ અને બધા રિપોર્ટ્સ કરાવ્યા હતા. એટલે ડૉક્ટરને થોડી શંકા હતી, એટલે આપણે એના ડિટેલ રિપોર્ટ કઢાવ્યા. અને શું? અને રિપોર્ટમાં શું આવ્યું બેટા? કંઈ વધારે તો નથી? બોલો ને, શું થયું છે? આટલા બધા ગંભીર કેમ બની ગયા છો?
રિપોર્ટમાં તું જોઈ લે ને. હા શું બ્લડ કેન્સર? રિપોર્ટમાં બ્લડ કેન્સર લખ્યું છે? હા, મને પણ આજે જ ખબર પડી કે મીરાને બ્લડ કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજ. રોનક, તારી કઈ અકલ બકલ ચરવા ગઈ છે? તને આજે રિપોર્ટ મળે છે અને એ પણ સીધું બ્લડ કેન્સરના લાસ્ટ સ્ટેજનું. તને એટલી ખબર છે કે ડૉક્ટરને કઈ દલીલ કરી કે નહીં કે માણસને કેન્સર થાય ને, કોઈ પણ મોટો રોગ થાય ને, તો એના શરૂઆતના લક્ષણમાં એને થાક લાગે, ચક્કર આવે, ખાવાનું ન ભાવે, ઉલટી જેવું થાય. જે મીરાને કાંઈ નથી થતું. તમે ડોક્ટર છો? તમે ડોક્ટર છો? હું ડૉક્ટર તમારી પાસે ડિગ્રી છે? આપણે ડોક્ટર પર શંકા કરશું, રિપોર્ટ્સ પર શંકા કરશું. એક તો હું અત્યારે ટ્રોમામાં છું, મને સમજ નથી પડતી કે શું કરવું. સાલું, અને એની તબિયત ખરાબ રહેતી હતી એ તો તમને પણ ખબર છે ને. દેવાંગ, તને તો ખબર છે ને કે તારી બહેનની તબિયત વારે ઘડીએ ખરાબ થાય છે, પણ આપણે ક્યારે આ રિપોર્ટ નતા કરાવ્યા એટલે આપણને નહોતી ખબર. છતાં પણ તમને વિશ્વાસ ન હોય તો કઈ વાંધો નહીં, કાલ સવારે ઉઠીને. બસ રોનક, બસ. હું તો ખાલી તને કહું છું કે એના શરૂઆતના જે લક્ષણો કેવા હોય ને એ હું તને કહું છું. કારણ કે મારા કાકાજી સસરાને પણ બ્લડ કેન્સર હતું અને મને ખબર છે કે ધીમે ધીમે એને થાક લાગવા માંડ્યો, ચક્કર આવવા માંડ્યા, ખાવાનું ભાવવાનું બંધ થઈ ગયું, ઉલટીઓ થવા માંડી, શરીર હાવ લેવાવા માંડ્યું. પછી ખબર પડેલી કે એને કેન્સર છે. મમ્મી, તમારી વાત હું સમજુ છું, પણ કેન્સર 400 પ્રકારના હોય છે. કેન્સર એટલે કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ વસ્તુને જ કેન્સર કહી શકાય. શરીરના કોઈ પણ બગાડને કે સડાને કેન્સર કહી શકાય. હા, પણ બ્લડ કેન્સર તો એક જ પ્રકારનું હોય, એમાં 10 પ્રકાર ન હોય બેટા. હા, તો તમે છે ને ડોક્ટરને તમે જાતે ફોન કરીને પૂછી લેજો કે આ રિપોર્ટ ખોટા છે કે સાચા છે. તમને એવું લાગતું હોય કે રિપોર્ટમાં ભૂલ છે તો ચેક કરાવી લો. ના ના, તું ચેક કરાવી લેજે ને. મમ્મીને મારી પર વિશ્વાસ નથી ને? અરે પણ ક્યાંય ચેક કરાવવાની વાત નથી. જુઓ, હું માનું છું કે આ રિપોર્ટ્સમાં લખ્યું છે કે બ્લડ કેન્સર છે, પણ આપણે બીજી કોઈ જગ્યાએ તપાસ કરાવડાવી શકીએ ને. શું જરૂર છે? મારા ઓળખીતા ડોક્ટર છે, મારો ફ્રેન્ડ છે, આપણે ત્યાં લઈ જઈએ અને ત્યાં સારવાર કરાવીશું ને. દેવાંગ, એક મિનિટ. તું કે છે, હું માનું છું, હું શંકા નથી કરતી બેટા તારા પર. બસ ખાલી હું જે જાણું છું એટલું જ કહું છું. મેં એનાથી વધારે તને કાંઈ નથી કીધું. અને તમને લોકોને શું લાગે છે કે હું મીરા માટે કંઈ નથી કરતો? વાત સાંભળ મારી. આ ફાઇલ લઈને હું 3 ડોક્ટરો પાસે જઈને આવ્યો છું, સેકન્ડ ઓપિનિયન વિના. મને પણ આ માનવામાં નહોતું આવતું, કારણ કે મારા માટે પણ આ માનવું મુશ્કેલ હતું. અને તમે કહો છો એ વાતનો પણ જવાબ છે કે મીરાની તબિયત આટલી બગડતી ગઈ, આપણને ધ્યાન શું કામ ન રહ્યું? કારણ કે છેલ્લા 6 મહિનાથી દામિની આપણા ઘરમાં છે. એટલે જ્યારે પણ મીરાની તબિયત વીક હોય અથવા થાકેલી હોય તો મીરા દામિનીને કહી દે છે અને દામિની કામ કરે. જેટલી વારમાં મીરાને લાગે છે કે મને સારું થઈ ગયું. કેટલો સમય છે મારી બેન પાસે? કેટલો સમય છે જીવવા માટે? જો આમાં કેવું છે કે માઇન્ડ ગેમ છે કે મગજથી જેટલું એ સારું વિચારશે એટલો સમય વધારે ખેંચી શકાયું છે. કારણ કે 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધીનું કહ્યું છે ડૉક્ટરે, પણ એનાથી વધારે તો નહીં. જો એક કામ કરો, હા, આ વિશે બીજા કોઈને ક્યારેય ખબર ના પડવી જોઈએ. જો મીરાને ખબર પડશે ને તો એ ભાંગી જશે. તમે એક કામ કરો ને, આ મીરાને લઈને કોઈ પ્લેસ ઉપર ફરવા ચાલ્યા જાઓ, એનાથી પોઝિટિવ અસર પડશે માઇન્ડ ઉપર. તારી વાત સાચી છે, હું સમજુ છું દેવાંગ, તારી ચિંતા હું સમજુ છું, પણ મારા ભાઈ આપણે મીરાને કહેવું તો પડશે ને. હવે એની દવા ચાલુ કરશું તો શું એને ખબર નહીં પડે કે કઈ વસ્તુની દવા ખાઈ રહી છે, શું કામ ડૉક્ટર પાસે જઈ રહી છે? આપણે એને કહેશું નહીં? રોનક, જે હોય તે, પણ મીરાને તો નહીં જ કહેતો. હા, મીરાને એમ કહે છે કે ડૉક્ટરે છે ને તને આટલી બધી વીકનેસ છે ને એની વિટામિનની ગોળી આપી છે એટલે એ લેશે. પણ આ વાતની જાણ એને નહીં થવા દેતો, એ તો એ અંદર ને અંદર તૂટી જશે. જીજાજી, એક લાસ્ટ વાત. હા, જુઓ, એને સાજી કરવા માટેનો બીજો કોઈ તો ઉપાય હશે ને. માની લઈએ કે દવા છે, ઓપરેશન કરાવડાવી નાખો. જેટલો ખર્ચો થશે ને બધો ખર્ચો હું તમને આપીશ. બ્લડ કેન્સરમાં ઓપરેશન ના હોય, એમાં આખા બોડીનું લોહી ટ્રાન્સફર કરવાનું હોય. હા, તો એવું કરાવડાવી નાખો ને. હું ખર્ચો આપવા તૈયાર છું. જો શું હોય શું નહીં હું કંઈ નથી જાણતો, પણ પૈસા ટકેથી હું મદદ કરવા તૈયાર છું.
મારી બેનને કંઈ ન થવું જોઈએ રોનક. જો કરવી જ હોય ને તો ભગવાનને પ્રાર્થના કર કે કોઈ ચમત્કાર થઈ જાય. ચમત્કાર?